ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। प्रवृत्तौ वा निवृत्तौ वा नैव धीरस्य दुर्ग्रहः यदा यत्कर्तुमायाति तत्कृत्वा तिष्ठतः सुखम्। निर्वासनो निरालम्बः स्वच्छन्दो मुक्तबन्धनः क्षिप्तः संस्कारवातेन चेष्टते शुष्कपर्णवत्। शुष्कपर्णवत् चेष्टते। एक सूका પાંદડાની જેમ ચેષ્ટા કરે છે. ચેષ્ટા કરતો નથી ખરેખર તો. સૂકું પાંદડું ચેષ્ટા કરતું નથી એટલે દેખાતી ચેષ્ટામાં હલનચલન હોય, પડવાનું હોય, ખેંચાવાનું હોય, વહેવાનું હોય, વહી રહ્યું છે. એટલે ચેષ્ટા થઈ રહી છે ખરી. પાંદડું ઉપરથી નીચે પડી રહ્યું છે, એક દિશામાંથી બીજી દિશામાં જઈ રહ્યું છે. પાંદડું ચેષ્ટા કરી રહ્યું છે, પડી રહ્યું છે, વહી રહ્યું છે. પછી ચેષ્ટા જણાતી હોવા છતાં કોઈ પ્રકારનું કર્તૃત્વ ત્યાં નથી. એના માટે બહુ સુંદર દૃષ્ટાંત છે. સૂકા પાંદડાએ જાણે કે પોતાની જાતને શરણાગત કરી છે, સમર્પિત કરી છે. એને કોઈ પ્રકારનું પ્રયોજન નથી, કોઈ એજન્ડા નથી. ક્યાં પડવું, કેવી રીતે પડવું, કઈ દિશામાં પડવું, કોઈ પ્રકારનો એનો વ્યક્તિગત સંકલ્પ નથી. આ સંકલ્પ મુક્તિ કહેવાય. ફ્રીડમ ફ્રોમ ફ્રી વિલ. ફ્રી વિલ નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ સ્વતંત્ર ઈચ્છા નથી, સ્વતંત્ર પ્રયોજન નથી. છતાં જીવન હોઈ શકે તો પાંદડું જીવે છે, ચેષ્ટા કરતા જીવે છે અને ગતિ કરે છે. આમ જીવે છે ખરું, છતાં પણ પોતાની દ્રષ્ટિએ કશું જ જીવવા માટે કોઈ પ્રયત્ન નથી ત્યાં આગળ. એવું પણ થયો
કે જીવવા માટે, કશું કરવા માટે કોઈ પ્રયત્ન ન હોય તો પણ જવાઈ રહ્યું છે, થઈ રહ્યું છે. ઉત્તમ દૃષ્ટાંત છે શુષ્ક પર્ણવત ચેષ્ટતે. શુષ્ક પત્રની જેમ, પાંદડાની જેમ, પર્ણની જેમ ચેષ્ટા કરી રહ્યું છે. જે ચેષ્ટામાં કોઈ ધ્યેય નથી, કોઈ પ્રાપ્તિ નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ પ્રયોજન નથી, અને છતાં જાણે કે કોઈ પ્રયોજન સિદ્ધ થતું જણાય, પાંદડું ક્યાંક પડે, એ પડવાને કારણે કદાચ કંઈક પરિણામ મળે. આમ પાણીમાં પડે, એ કદાચ કોઈ કીડી એને પકડી લે, કોઈ જીવજંતુ નથી તરી જાય, એવું બને? શક્ય છે કે પાંદડાની કોઈ પ્રકારની નિસંકલ્પ ચેષ્ટાની અંદરથી એનાથી પણ કંઈક પ્રયોજન આપણી દ્રષ્ટિએ સધાય. જે પ્રયોજન એનામાં રહેલું નથી. આમ કેવી રીતે શરણાગતિને પરાકાષ્ઠા છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુઃ ઇત્યેષા મનીષા મમ. જેણે પોતાના વપુને, પોતાની ઉપાસને, પ્રારબ્ધને સમર્પિત કરી દીધી છે. પુરુષાર્થની સર્વ જરૂરિયાતથી મુક્ત છે. હા, આ પાંદડું છે એ તો જાણે કે પવનના વેગમાં પડી રહી રહ્યું છે. જ્ઞાની પુરુષ પણ એ પ્રકારે સંસ્કાર વાતેન સંસ્કાર વિભવનથી ક્ષિપ્ત. એ જાણે કે ક્ષિપ્ત એટલે પડતું હોય, પ્રેરાતું હોય. સંસ્કાર પ્રારબ્ધના સંસ્કાર કહો, પ્રારબ્ધ કહો, એના વેગથી જ્ઞાની પુરુષ પણ ચેષ્ટા કરે છે. અર્થાત જેવી રીતે શુષ્ક પર્ણની ચેષ્ટા પવનના વેગને કારણે, તેવી રીતે જ્ઞાની પુરુષની ચેષ્ટા માત્ર પ્રારબ્ધના પવનને કારણે છે. કોઈ વ્યક્તિગત સંકલ્પ નથી, કોઈ વ્યક્તિગત ધ્યેય નથી. જો કે આવું આપણે વર્ણન કરીએ તો કે આજકાલ કોઈને આમાં રસ ના પડે. આવું તો કેવું જીવન, કશું કરતો જ નથી એ માણસ. આટલી બધી જીવનની સિદ્ધિ પ્રાપ્ત કરાવી, કશું કરતો નથી. જગત માટે શું કરે છે? કોની સેવા કરે છે? આવું બધું રમણ મહર્ષિ માટે પ્રશ્ન થતા હતા. પોલ બ્રન્ટન આવે તો ઇંગ્લેન્ડથી આવે ને, આ પ્રકારે બધું એને પ્રાપ્ત થયું. એણે જોયું કે આ અત્યંત એટલે આના જેવું કે મહાપુરુષ જ નથી અત્યારે દુનિયાની અંદર. એના સન્નિધિ માત્રથી જે બધી એને અનેક પ્રકારની અનુભવો, સિદ્ધિઓ પ્રાપ્ત થયા, જેવું ધ્યેય પ્રાપ્ત થયું એમ કહ્યું ચાલે. અને છતાં આ વિચારતાને મને ગયો નહીં કે કરે છે સમાજ માટે શું કરે છે. એ સમજે નહીં કે આ મહાપુરુષની સન્નિધિ માત્રથી જ બધું થતું. હજારો લોકો આવતા ત્યાં આગળ, અનેક લોકો આશ્વાસન પ્રાપ્ત ના કરે, વાસ્તવમાં એ લોકો આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરે, આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરે, જીવનનો ધ્યેય પ્રાપ્ત કરે, અથવા ધ્યેયની દિશામાં એ લોકોને સ્થાપિત કરવામાં આવે, સ્થાપિત થઈ જાય. કશું કરવા માટે, કંઈ સિદ્ધ કરવા માટે તમારે કશું કરવું પડે, શરીરના આશરે કોઈ નિયમ નથી. ઈશ્વર કરી રહ્યો છે. તો માત્ર ઈશ્વરનો જે પ્રવાહ છે એમાં તમે માત્ર વહ્યા કરો, કારણ કરનાર અત્યારે ઈશ્વર જ છે. એમે પણ માણસ જ્યારે માને છે કે હું કરી રહ્યો છું, ત્યારે પણ ઈશ્વર જ કરતો હોય છે. હું કરી રહ્યો છું એ જેવો એટલો તો અવરોધરૂપ છે. જ્યાં કોઈ પ્રકારનું અહંકાર કે વ્યક્તિગત પ્રયોજન આવે એ વાસ્તવમાં ઈશ્વરની પ્રક્રિયામાં અવરોધરૂપ છે. તમે ખરેખર સમર્પિત હો તો ઈશ્વર પૂરેપૂરું કામ કરી જ રહ્યો છે. હું કરું એ જ જ્ઞાનતા શકટનો ભાર તમે શ્વાન તાણે. નરસિંહ મહેતા કહે છે હું કરું છું એ જ્ઞાનની ઉપજ છે. શકટનો ભાર તો તાણી રહ્યો છું કોઈક.
તેમ જગત રૂપી શકટનો ભાર તાણી જ રહ્યું છે પરમાત્મા ઈશ્વર. જેટલે અંશે આપણે આપણો સંકલ્પ સ્વતંત્રતા શક્તિ લાવીએ, ઈચ્છા લાવીએ, સંકલ્પ લાવીએ, એટલે અંશે મોટે ભાગે તો આપણે ઈશ્વરની એ પ્રવાહમાં કોઈક ને કોઈ રીતે અવરોધ લાવતા હોઈએ છીએ. આપણા સ્તરે ઈશ્વર જે કરવા ઈચ્છતો હોય એમાં આપણે કંઈક અવરોધ લાવીએ છીએ. એની અભિવ્યક્તિ જે છે એ પૂર્ણ હોતી નથી. તો ઈશ્વરના હાથનું નિમિત્ત બનવું, એના હાથની વાંસળી બનવું, એવું જીવન આ ભારતનું ધ્યેય આવું છે કે ઈશ્વર સર્વ કરવા શક્તિમાન છે અને ઈશ્વર જે સ્વરૂપ છે અર્થાત એ સર્વનો શુભેચ્છક છે. ઈશ્વર દ્વારા જે થાય એ જગતની શુભેચ્છા માટે જ થાય એવો આપણો વિશ્વાસ છે. કુદરત કેવી રીતે ઈશ્વરને સમર્પિત છે? કુદરતનો કોઈ પોતાનો સ્વતંત્ર સંકલ્પ નથી. મળે કુદરતમાં જે કંઈ થાય એ કરનાર એક સર્વજ્ઞ છે, સર્વવ્યાપક ચેતના, સર્વવ્યાપક બુદ્ધિ, કૌશલ, જ્ઞાન. એ સર્વજ્ઞતા જગતમાં સર્વત્ર વિદ્યામાં અભિવ્યક્ત છે. જ્યાં જુઓ ત્યાં સર્વજ્ઞતા જ છે, જ્ઞાન જ નહીં. એક પાંદડું હાલે એની પાછળ સર્વજ્ઞતા છે. સમગ્ર વિશ્વ સંકળાયેલું છે. સમગ્ર વિશ્વના કણે કણે જોડનાર એવી આ જોડનારું તત્વ છે. એ તત્વ જ છે સમજ કણે કણે જોડનારું છે એમ પણ નહીં. જેમાં પૂર્ણતા છે, કોઈ પ્રકારનું પ્રયોજન નથી. મળે જે થાય એ હંમેશા કલ્યાણ માટે જ થાય. ભલે બહારથી આપણને દેખાતું હોય કે આ તો ભાઈ સંહારક છે, સંહાર થઈ રહ્યો છે, દેખાય. એ સંહાર પણ છેવટે તો જગતની સંવાદિતાનો એક અંશ છે, એનો ભાગ જ છે. એ સંહાર કોઈક વાર નુકસાન કરનારો નથી. એ તો સર્જન માટે આવશ્યક ભૂમિકા તૈયાર કરનાર છે. એટલે કુદરતમાં તો સુંદરતા સિવાય કંઈ જ નથી ખરેખર. આ લોકડાઉનમાં જ્યારે માણસે કશું કરી શકતો નહોતો, મોટે ભાગે સર્વત્ર સુંદરતા ફેલાઈ ગઈ બધીમાં. પછી નદી હોય, પહાડો હોય, વૃક્ષ વનસ્પતિ હોય, પશુ પક્ષીઓ હોય, કેટલી મુક્તિ ફેલાઈ ગઈ, કેવી સ્વતંત્રતા, આનંદ ફેલાઈ ગયો. હવે તો આપણે કંઈક ને કંઈક દખલગીરી કરતા જ હોય. માણસ જીવે એટલે શ્વાસ તો લે જ, કશુંક તો કરે છે, કંઈક તો પ્રદૂષણ ફેલાવે છે. પણ છતાંય પ્રદૂષણ ઓછું થયું રહેતું નહોતું, ઓછું થયું. અને તો નદીઓ કેવી સ્વચ્છ થઈ ગઈ, કેવી સુંદર વહેતી હતી, વૃક્ષ વનસ્પતિ કેવા બધા મહેકી રહ્યા હતા, આકાશ કેવું સ્વચ્છ હતું. આપણો એ સ્વપ્ન છે, એ જ વાસ્તવિકતા છે. જેમાં આપણે જો દખલગીરી ન કરીએ અને પ્રદૂષણ ન કરીએ તો સૌંદર્ય સિવાય કંઈ નથી જગતમાં ને. એ જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એટલે ઈશ્વરની અભિવ્યક્તિ હંમેશા શુભેચ્છા માટે જ હોય. આમ જેટલા આપણે ઈશ્વરને સમર્પિત થઈએ એટલા આપણે આપણા મૂળ સ્વભાવને નજીક હોઈએ, જે સૌંદર્ય સ્વરૂપ છે. એમ માનવું કે આ માણસ કશું કરતો નથી, એના કરતાં માનવું કે ઈશ્વર એની દ્વારા પૂર્ણ રીતે પ્રગટ થઈ રહ્યો છે. સંસ્કાર વાતેના પ્રારબ્ધ કર્મના વેગથી. એ પ્રારબ્ધ કર્મ જ્યારે આપણી દ્વારા વ્યક્ત થતો હોય ત્યારે આપણી વાસનાઓ વગેરે જે છે ને એમાં અવરોધ કરતી હોય છે.
અહંકાર, મમકાર, રાગદ્વેષમાંથી જન્મેલી વાસનાઓ, એ પ્રકારના સંસ્કાર, એ પ્રકારના શીલાઓ, એ પેલા ઈશ્વરના સંકલ્પને વ્યવસ્થિત વહેવા દેતા નથી, આડખીલી રૂપ થાય છે. જ્યાં અહંકાર આવ્યો, સ્વાર્થ આવ્યો, રાગદ્વેષ આવ્યા, કારણ કે ભય છે, અસલામતી છે. પ્રાણી માત્ર બિચારો ભયભીત જ છે, એમાં શંકા નથી. દરેકને મૃત્યુનો ભય છે. બધા જીવોને મૃત્યુનો ભય છે. મનુષ્યને ઘણા બધા પ્રકારનો ભય છે. મૃત્યુનો ભય દેહના સ્તરે, અહંકારના સ્તરે બહુ ભય છે. હંમેશા આપણે મૃત્યુના ભય સભાન હોતા નથી, પણ નિષ્ફળતાનો ભય હોય, અપમાનનો ભય હોય, હાંસી થવાનો ભય હોય, વગેરે વગેરે આવા ભય રહેલા જ છે. એ ભયને કારણે મારી જાતનું રક્ષણ કરવા હંમેશા, અને મને એમ લાગે મારું આક્રમણ થઈ રહ્યું છે તો હું આક્રમક બની જાઉં, વગેરે વગેરે. આ રીતે ઈશ્વરની જે સંવાદિતા છે, માણસ જાત આવો અવરોધ કરતો હોય છે. ઈશ્વર આપણી દ્વારા પૂર્ણતયા પ્રગટ થઈ શકતો નથી. આ મહાપુરુષે શું કર્યું છે? એને માત્ર ઈશ્વરના પ્રવાહમાં જે અવરોધ હોય ને, કયો અવરોધ? પોતાનો સંકલ્પ, જે અપૂર્ણતા, અસલામતી જન્મનારો છે, રાગદ્વેષને ઉત્પન્ન કરનારો છે, એનાથી પ્રેરે અને કામ કરે એટલે ઈશ્વરની પ્રેરણામાં અવરોધ આવે. કેનો બધી આપણે કશું કરવાની જરૂર નથી. જો ભગવાન પર છોડી દે તો બધું બરાબર જ થવાનું છે, એવું છેવટે આપણી માન્યતા છે. માત્ર ભગવાનની યોજનામાં કોઈ આડખીલી ન થવું, એના એક નિમિત્ત બનવું, તો બરાબર જ થશે. એટલે ભગવાનના નિમિત્ત બનવું કે આપણી સર્વ સંકલ્પથી, અજંડાથી પ્રયોજન મુક્ત થવું, એ મહાન સિદ્ધિ ગણીએ આપણે, અને એ લોકો મહાન નબળાઈ ગણાય. પણ મહાપુરુષો વડે આપોઆપ જ જગતના કલ્યાણ માટે કંઈક થતું જ હોય, દેખાતું હોય કે ન દેખાતું હોય. આપણે પણ જેટલા અંશે શુદ્ધ ચિત્ત બનીએ, એટલે અંશે આપણે પણ ઈશ્વર સાથે સંવાદિત બનીએ, એટલે અંશે આપણી દ્વારા પણ કલ્યાણમય કાર્ય થાય. જો એવી પણ આપણી એ પ્રકારની મહત્વાકાંક્ષા કે મારું જીવન કલ્યાણમય બનો, સર્વે ભવંતુ, એવી જાતનો મારે સર્વને સમર્પિત થવું છે, તો પણ આ જ છે. અહંકારને સમર્પિત થવામાંથી ધીમે ધીમે ઈશ્વરને સમર્પિત થવાનું. તો ક્ષિપ્ત સંસ્કાર વાતેન, આમ સંસ્કાર હતા પ્રારબ્ધના, વાત એટલે પવનથી, વેગથી. ક્ષિપ્ત પ્રેરિત, પ્રારબ્ધ વાતેન પ્રેરિત, પ્રારબ્ધ રૂપી પવનથી પ્રેરિત છે, એટલે કે ઈશ્વરથી પ્રેરિત છે. પ્રારબ્ધ અર્થ એ તો કે પુરુષાર્થનો અભાવ છે, માત્ર પ્રારબ્ધ છે. એટલે પુરુષાર્થનો અભાવ એ તો કોઈ સ્વીકારી જ ના શકે જીવનનો ધ્યેય તરીકે. પુરુષાર્થને હંમેશા તમારે પુરુષાર્થનું અસર્શન કરવું, એને સ્થાપિત કરવો, એને ધ્યેય માનવામાં આવે છે. પણ પુરુષાર્થની જરૂરિયાતથી મુક્ત થવું એ કહે છે આગળ બધું. ભાઈ યદા યત કરતો માયાથી તત્કૃત્વા તિષ્ઠત સુખમ, આગળના શ્લોકમાં કહ્યું સુખમ તિષ્ઠત નવદ્વારે પુરે દેહી સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. આ સર્વકર્મનો ત્યાગ એટલે બધા પુરુષાર્થનો, ફ્રી વિલનો, સંકલ્પનો ત્યાગ. જ્યાં સુધી સંકલ્પ છે કર્મ થયા જ કરવાના, એ જ કરવાનું, એનો પોતાનો કોઈ સંકલ્પ નથી. સુખમાસ્તે, એના સુખમાં, એની મુક્તિમાં સંકલ્પ જે અવરોધ કર્યો તે રહ્યો નથી, મળે સુખમાસ્તે, પ્રયત્ન વગર.
અનાયાસમ યથા સાત તથા આસ્તે. સુખ એટલે અનાયાસતા, અને સુખ કયું એટલે કોઈ આયાસ નથી, જે કોઈ પરિશ્રમ નથી. બહુ શારીરિક તો નહીં, માનસિક કોઈ પ્રકારનો આયાસ નથી. આ પ્રકારે પ્રારબ્ધથી ઈશ્વરથી પ્રેરિત થયેલો સુખમ તિષ્ઠતા સ્વયં બધા પ્રકારના આયાસથી મુક્ત છે. કોઈ આયાસની જરૂર નથી. એનામાં સુખ, કોઈ પરિશ્રમ નથી, કોઈ માનસિક પરિશ્રમ નથી. તો આવા જ્ઞાની પુરુષનું વર્ણન પહેલી પંક્તિમાં નિર્વાસનો નિરાલંબ સ્વચ્છંદો મુક્તબંધન. નિર્વાસન આમ સંસ્કાર વાતે એને કહ્યું, સંસ્કાર એટલે જ વાસના એમ કહેવાય, પ્રારબ્ધ. પણ નિર્વાસન અથવા અહંકાર મમકારમાંથી જન્મતી કોઈ વાસના નથી. રાગદ્વેષ, અહંકાર હંમેશા અસલામાં થાય, ભયભીત હોય. આપણે ઘણી વાર કહ્યું છે, અનેક જેટલો અહંકાર મોટો તેટલો ભય વધારે. એટલો મારી જાતને સ્થાપિત કરવાનો વધારે પ્રયત્ન, અથવા નિયંત્રણ કરવાનો વધારે પ્રયત્ન. એટલે એ બધામાં બહુ બોજ છે, બધું ટેન્શન, સ્ટ્રેસ બધું બહુ છે. નિર્વાસના એ પ્રકારની વાસનાથી મુક્ત, પોતાનો આગ્રહ પૂરો કરવાની, સ્થાપિત કરવાની કશાય પ્રકારની આ પ્રકારની જરૂરિયાતથી મુક્ત. વાસના એટલે અહંકાર મમકાર રાગ દ્વેષમાંથી જે બધા ચીરાવા પડ્યા છે એ પ્રકારની વાસનાથી મુક્ત. આ પ્રારબ્ધની વાસના રહી છે, જેણે ઉત્પન્ન કરી તે પૂર્વમાં ઉત્પન્ન કરી હશે. અર્થાત એવું પ્રારબ્ધ છે જેમાં કોઈ પ્રકારની નકારાત્મકતા નથી. કેવું છે? નોન બાઇન્ડિંગ, નોન બાઇન્ડિંગ પ્રારબ્ધ. એ પ્રારબ્ધમાંથી પણ એ બધા અંશ એને દૂર કર્યા છે. હંમેશા પ્રારબ્ધ જ કામ કરતું હોય, એમાં આપણા પૂરના રાગદ્વેષ મળીને કામ થતું હોય છે. એ જ અંશ છે જે જ્ઞાનની ઉપજ છે. પેલું પ્રારબ્ધ છે અને એ તો ઈશ્વર સૃષ્ટિ છે, સમજવું જોઈએ. અર્થાત આપણું શરીર વગેરે છે અને જે સંજોગો આપણે ઉપસ્થિત થતા હોય એ બધું ઈશ્વર સૃષ્ટિ છે. એમાં મારો વ્યક્તિગત સંકલ્પ જે આવતો હોય છે, જે જીવ સૃષ્ટિ, એના સંસ્કાર છે, એને એ પ્રકારની વાસનાઓથી મુક્ત થવાનું છે. દેહને ચલાવનારી વાસનાથી મુક્ત થવાની જરૂર નથી, કારણ કે બંધન કરનારી નથી. એ તો દેહને ચલાવનારી છે, એનો કોઈ વિરોધ નથી. પરંતુ ઈશ્વરની જે સૃષ્ટિ છે, એનો સંકલ્પ છે, એની સાથે સંવાદિત ન હોય એ પ્રકારની જે કંઈ ટેવો હતી, અજ્ઞાનમાંથી, અહંકારમાંથી, મમકારમાંથી જન્મેલી, એ બધી વાસનાઓ એને ક્ષીણ કરી નાખી. એ વાસનાઓ કારણ કે એને ઈશ્વરના પ્રવાહથી કોઈક રીતે એની અંદર વિક્ષેપ કરનારી હતી. નિર્વાસના એટલે અહીં તો એ લોકો ઈચ્છા રહિત તેમ વાસનાનો ઈચ્છા જ કરે છે, પણ આપણે તો વાસનાનો ઈચ્છાનું પણ કારણ કહીએ છીએ. રાગદ્વેષ ઈચ્છાનું કારણ છે, વાસના રાગદ્વેષનું કારણ કહી શકાય. રાગદ્વેષની સૂક્ષ્મ અવસ્થા. તો એ રાગદ્વેષ જેમ જેમ તમે દૂર કરવામાં આવો, વ્યક્ત થતા તમે દૂર કરતા જાઓ, એવું છે. નિર્વાસન નિરાલંબ એટલે એને કોઈ આલંબન નથી. આમ આલંબનનો અર્થ કશીક વસ્તુનો સહારો લેવો. આપણે કશાકનો સહારો લેતા હોય જીવનમાં, જેમાંથી આપણને કંઈક નિર્ભયતા પ્રાપ્ત થાય, સલામતી પ્રાપ્ત થાય. ધર્મ, અર્થ, કામ કંઈ પણ હોય, આમ કશીક વસ્તુનું આલંબન છે,
જેને કારણે હું સલામતીનો અનુભવ કરું છું કે ચાલો આટલો મારી પાસે આટલી વાત જ છે, આવી મારી ધન સંપત્તિ છે, આવી મારી પ્રતિષ્ઠા છે. એટલે તો આ બધી વસ્તુઓ જે છે એમાંથી આપણે સલામતી મળતી હોય છે. લાગે હું સલામત છું, સ્વસ્થ છું. માણસ છે, માણસ સિવાયના બીજા કોઈને કશું આલંબન નથી. કુદરત આલંબન છે, ઈશ્વર આલંબન છે. એટલે એમનો તો એ વિકાસ થયો જ નથી કે પોતાનું આલંબન ઊભું કરે. કરતા હોય પેલી કોઈ પેલા દર બનાવે, પેલું બનાવે, બખોલ બનાવે, એવું કરે. દરેક પ્રાણી એ પ્રકારમાં એવી સૂઝ લઈ આવ્યો કે પોતાનું રક્ષણ કેમ કરવું. એટલે આહાર, નિદ્રા, ભય, મૈથુનમ આ પ્રકારની જે વૃત્તિ આપેલી છે એટલા માટે પ્રાણી એની સૂઝ પણ આપી છે કે આહાર ક્યાંથી મેળવવો, નિદ્રા માટે કેવી રીતે સલામતી, ક્યાં ઊંઘી જવું, ગમે ત્યાં ઊંઘી જાય, ભયમાંથી કેમ રક્ષણ કરવું, મૈથુનમ એ સિવાય કોઈ એમને આલંબન નથી. બધા પક્ષીઓનો દૃષ્ટાંત આવે, સવારના પરમાં આવે, ઉડે, ખાઈ પીને જતા રહે. આપણે એને માનીએ કે આ તો કોઈ ધ્યેય વગરનું જીવન છે અને માટે એવું નિરુપયોગી છે. તેથી આપણા વ્યક્તિગત ધ્યેયને કારણે એ સમષ્ટિ ધ્યેય છે એમાં જે દખલગીરી કરતા હતા એ દખલગીરી નામની એવી વાસનાઓ નથી. નિર્વાસના, નિરાલંબ. એને કોઈ આલંબનની જરૂર નથી. પોતાની સલામતી માટે, પોતાના જીવન માટે, આહાર માટે, નિદ્રા માટે, ભય માટે, મૈથુન, જે ટૂંકમાં જ્યાં એના માટે કોઈ આલંબન નથી. નચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. ભગવાન કે જગતના કોઈ ભૂત, બ્રહ્માથી માંડીને કોઈ ભૂત માટે અર્થ વ્યપાશ્રય, કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનો વ્યપાશ્રય આશ્રય નથી કે મારે આ પ્રયોજન, મારે આની જરૂર છે. જરૂર પૂરી આલંબન લેવું પડે. નિરાલંબ, સ્વતંત્ર, સેલ્ફ સફિશિયન્ટ. કોઈ આલંબન વગરનો છે. પેલા લોકોને સૂઝ જ નથી, મારા આલંબન વગરના છે. પણ આ આલંબન વગરનું એટલે એ ઉન્નતિની પરાકાષ્ઠ થશે. એટલે આપણી સંસ્કૃતિમાં કે આપણા શાસ્ત્રોનું આ પ્રકારનો ધ્યેય છે જે સામાન્ય રીતે સમાજમાં, દુનિયામાં જે ધ્યેય ગણવામાં આવે એના કરતાં તદ્દન વિપરીત જણાય. એવી સ્થિતિને તમે ધ્યેય કહો જ્યાં તમે તમારી જાતને એસર્ટ કરતા જ નથી, તમે તમારો નિશ્ચય સ્થાપિત કરતા નથી. ના, એવું તો એ જ કંઈ હોતું છે. You must be in control. તમે કંટ્રોલમાં હોવા જોઈએ. તમે કંટ્રોલમાં ના હોય, તમારું નિયંત્રણ ના હોય તો તમે પરતંત્ર છો. સ્વતંત્રતાની શું વ્યાખ્યા છે કે મારું તંત્ર હોવું જોઈએ, સ્વતંત્ર હોવું જોઈએ. ભાઈ સ્વતંત્ર એટલે તું અંદરથી તંત્ર, તારું તંત્ર હોય, તું બીજાથી તંત્રિત ના હોય. સ્વતંત્ર એટલે કે હું બીજાથી પ્રેરિત ના હોઉં, બીજાથી નિયંત્રિત ના હોઉં, મારા રાગ દ્વેષથી નિયંત્રિત ન હોઉં, મારી ઈચ્છાઓથી, અપેક્ષાઓથી રાગ દ્વેષ નિયંત્રિત ન હોય. હિન્દુ અને આપણે વેદાંત એને સ્વતંત્રતા કહે. પણ દુનિયાની અંદર ફાવે તેમ કરવાની મારી એ પ્રકારની એને સ્વચ્છંદતા કહેવામાં આવે. આમ જે શક્તિઓ આપી એનો સદુપયોગ સ્વચ્છંદતામાં નહીં, સ્વતંત્રતા એટલે તો એ શક્તિઓ છે એ કેવી વિકસે અને એ વૃત્તોમાં વ્યક્ત થાય. જ્યારે શક્તિઓમાં રાગદ્વેષ અવરોધ ના આવે. નિરાલંબ, કોઈ આલંબનની કોઈ જરૂર નથી, આશ્રયની જરૂર નથી, એમાં કોઈ પરતંત્રતા નથી. સ્વચ્છંદ કહેવામાં આવે. અને કે નિરાલંબ, કર્તવ્ય અનુસંધાન રહિત એવું કહેવામાં આવ્યું. એટલે આ બધા શબ્દને કાર્ય હેતુમત ભાવથી જોડેવા હોય તો નિર્વાસન છે માટે નિરાલંબ છે, નિરાલંબ છે માટે સ્વચ્છંદ છે.
કારણ કે મુક્ત બંધ છે. આ પ્રકારે સમજાવવામાં આવ્યું. કોઈ વાસના ન હોય, કોઈ ઈચ્છા ન હોય, પ્રયોજન ના હોય, કોઈ વસ્તુનું નિયંત્રણ કરવાની જરૂરિયાત ના હોય, જ્યાં જઈએ તો પોતાનો પ્રભાવ પાડવો એવી જરૂરિયાત ના હોય. તો સ્વચ્છંદ. હવે સ્વચ્છંદનો અર્થ એવો નથી કે એ ફાવે તેમ કરતો હોય. વાસ્તવમાં આમ સ્વચ્છનો અર્થ એ થાય કે એ સ્વનિયંત્રિત છે, સ્વતંત્ર છે. પણ જે સ્વચ્છનો અર્થ છે કે જે મર્યાદાઓ જાળવતો નથી, જેનો છંદ, જેની ઈચ્છાઓ, ટૂંકમાં જેની ઈચ્છાઓ આ મર્યાદાઓનો પણ ભંગ કરે એને આપણે સ્વચ્છંદ કહીએ. એવો સ્વચ્છંદ નથી. એ તો રાગ દ્વેષ અનધીન એને સ્વતંત્ર કહેવો જોઈએ. સ્વચ્છંદ કહો કે છંદ સ્વતંત્ર કહો. કોને સ્વતંત્ર કહેવાય? અનધીન. અનઅધીન, જે અધીન નથી, પરતંત્ર નથી. રાગ દ્વેષ અનધીન, રાગ દ્વેષથી પરતંત્ર નથી, એને આપણે કહ્યું ને, તો એનું નામ જ સ્વતંત્ર. તો સાચી સ્વતંત્રતા આંતરિક સ્વતંત્રતા છે. બહાર સ્વતંત્રતા વ્યક્ત કરવામાં આવે અને પોતાની ઓથોરિટી સ્થાપિત કરવામાં આવે, પોતાની સત્તા સ્થાપિત કરવામાં આવે, એ પ્રકારે નિયંત્રણ કરવામાં આવે, એને આ દુનિયામાં સફળતા માનવામાં આવે છે. પણ બહુ એ સફળતા છે ને બહુ કિંમત, એની કોઈ કિંમત ચૂકવવાની હોય. એમાં બહુ આયાસ છે, બહુ પરિશ્રમ છે, બહુ સ્ટ્રેસ છે. એટલે આ પ્રકારનું જીવન બહુ સ્ટ્રેસફુલ થઈ જાય. ઘણો બધો સંઘર્ષ જન્માવનારો હોય. કમનસીબે આ બધાને સફળતા માનવામાં આવે છે, માટે ચારે બાજુ સ્ટ્રેસ. સફળ લોકો સ્ટ્રેસફુલ હોય છે વિચારો. એમના આ પ્રોબ્લેમ, હાર્ટનો પ્રોબ્લેમ, પેલો ફલાણો પ્રોબ્લેમ. પણ ચાલો જે હોય તે ટૂંકમાં પણ સ્વચ્છંદ સ્વતંત્ર, રાગ દ્વેષ અનધીન, એનું નામ સ્વતંત્રતા. કે રાગ દ્વેષ મારું નિયંત્રણ કરતા નથી. સ્વચ્છંદ હું મારું નિયંત્રણ કરું છું. હવે એ હું રહ્યો જ નહીં ખરેખર. તો ભલે સ્વચ્છંદ કયો, સ્વતંત્ર કયો, પણ એ સ્વ નામનું કોણ છે? સ્વતંત્ર કોણ છે? એ સ્વ તો ઈશ્વર મળી ગયેલો છે. એ મુખ્ય પૂર્ણ સ્વતંત્રતા. પરતંત્ર પણ ગણો. કઈ પેલા ક્ષિપ્ત, પેલા નીચે પડતા પાંદડાને તો પરતંત્ર છે, એને સ્વતંત્ર કેમ કહેવાય? તમે બીજી પંક્તિમાં દૃષ્ટાંત આપો છો કે આ પ્રકારે પવનના વેગમાં ચેષ્ટા કરતું પાંદડું, એ તો પરતંત્ર છે, ખરું કે નહીં? એ તો પરતંત્રતાનું દૃષ્ટાંત થયું, પરાકાષ્ઠા થઈ. એને જે સ્વતંત્રતા કહેવામાં આવે, વિચાર કરો. અર્થાત જે પ્રવાહમાં વહે છે, પ્રવાહ તો છે જ, અને અનાયાસે વહે છે. જ્યાં જેટલું આપણે સ્વતંત્રતા લાવીએ તેટલું એ આપણે એમાં આયાસ કે પરિશ્રમ ઉત્પન્ન કરીએ છીએ. પરતંત્રતા સ્વતંત્રતા કહેવામાં અહીંયા આગળ આપણે જેને સ્વતંત્રતા કહીએ છીએ તો રાગ દ્વેષની પરતંત્રતા છે. અહીં જેને સ્વતંત્રતા કહેવામાં આવી, રાગ દ્વેષની પરતંત્રતામાંથી મુક્તિ. એટલે કોઈ સ્વતંત્ર સંકલ્પ રહ્યો જ નહીં, કોઈ સેલ્ફ અસર્શન, મારી જાતને સ્થાપિત કરવાનો કોઈ પ્રકારનો પ્રયત્ન રહ્યો જ નહીં. એને સ્વતંત્રતા સ્વચ્છંદતા કહેવામાં આવે. એ વિચિત્ર પ્રકારની સ્વચ્છંદતા છે. પછી એમાં કારણ કે એમાં કોઈ પરતંત્રતા નથી. આથી કે એને પ્રયુક્તો એમ પાપમ ચરતી પુરુષ,
અનિચ્છન વર્ષમ બલાદેવ નિયોજિત. કોનાથી પ્રેરિત થઈને, પ્રયુક્ત થઈને, નિયંત્રિત થઈને આ માણસ પાપ કરે છે. કામેશ, ક્રોધેશ વગેરે, રાગત કહો, દ્વેષ કહો. અતઃ યત કેમ આવું છે? યત મુક્ત બંધન. મુક્ત બંધન છે માટે નિર્વાસન છે, નિર્વાસન છે માટે નિરાલંબ છે, નિરાલંબ છે માટે સ્વચ્છંદ છે. આ પ્રકારનો ક્રમ સમજાવવામાં આવ્યો. યતો મુક્ત બંધન. બંધ હેતુ અજ્ઞાન શૂન્ય જ્ઞાની. રાગદ્વેષનું પ્રયોગ, રાગદ્વેષનું કારણ છે ઓલો અહંકાર, અભિમાન, એટલે ઉપાધિમાં અહંભાવ નું કારણ છે જ્ઞાન, અર્થાત આત્માનું અજ્ઞાન. હું તો રજ્જુનું અજ્ઞાન છે એ સર્પના ભ્રમનું કારણ છે. એમાં આત્માને પોતાને વાસ્તવિક સ્વરૂપમાં જાણવામાં આવે એ કેમ થાય? આપણે આત્માને વ્યક્ત થવાની તક આપીએ. બસ સાચું છે. આત્મા ચેતની વ્યક્ત થઈ રહ્યું છે, એને આપણે પૂર્ણતયા વ્યક્ત થવાની તક આપીએ. એના અવરોધ દૂર કરી, જીવન અવરોધ દૂર કરવાનો જ છે. અજ્ઞાન દૂર કરવું એટલે અજ્ઞાનની અભિવ્યક્તિ છે જે રાગદ્વેષ, એને દૂર કરવા. આવરણ દૂર કરવું, વિક્ષેપ દૂર કરવો, આ સાધના છે. તો આ પ્રકારે બંધ હેતુ અજ્ઞાન શૂન્ય, જ્યાં આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશમાન છે, સ્વયં પ્રકાશ છે. જ્ઞાનનો અર્થ એટલે શું? કે હું જાણું છું કે આત્મા જણાવે છે. એ મારો આ પ્રકારનો પ્રયત્ન છે. અસ્તિત્વ લબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતી. આમ આત્મા ઈશ્વર છે એ પ્રકારની ઉપલબ્ધિ થતાં ઈશ્વરની પ્રસન્નતા તે પ્રગટ થતો જાય. અર્થાત ઈશ્વરને પ્રગટ થવા માટે આત્માને પ્રગટ અનુકૂળતા કરી આપો. એના શુદ્ધ અંતઃકરણ જે આત્માને પોતાના સ્વરૂપમાં પ્રગટ થવાને અનુકૂળતા કરી આપે. તો બંધ હેતુ અજ્ઞાન શૂન્ય. આમ જેને આત્મા અપરોક્ષ જ્ઞાન છે, આત્મા બીજું જ્ઞાન હોય જ નહીં. અત્યારે આપણે જે જ્ઞાન અપરોક્ષ જ્ઞાન જ છે, એમાં જે અવરોધ છે દૂર કરવાના છે. અને આપણે પરોક્ષ જ્ઞાન કહીએ તો જ્ઞાન તો એક જ પ્રકારનું છે. એટલે એને સપ્રતિબંધક જ્ઞાન કહ્યું કે અવરોધ સહિત આમાં આવરણે અવરોધ છે ને, વિક્ષેપે અવરોધ છે ને, બધા અવરોધ છે. ચાલો એનું જ્ઞાન છે આત્માનું. આત્મા અપરોક્ષ મળેનું જ્ઞાન અપરોક્ષ જ હોય. પેસપ પ્રતિબંધ સહિતનું છે. એ પ્રતિબંધ દૂર કરવા તો આત્મા તો સ્વયં પ્રગટ થઈ રહ્યો છે. એને પૂર્ણતયા પ્રગટ કરવાની આપણે અનુકૂળતા કરી આપીએ. મુક્ત બંધન, મુક્ત હેતુ અજ્ઞાન શૂન્ય. ક્ષિપ્ત સંસ્કાર વાતેન ચેષ્ટતે શુષ્ક પર્ણવત. આ બધું અંદર જે છે એ બહાર કેમ દેખાઈ રહ્યું છે? એની ચેષ્ટાથી આપણે શું અનુમાન કરીએ? પર્ણવત ચેષ્ટતે, શુષ્ક પર્ણવત ચેષ્ટતે. તો એની સ્વતંત્રતા છે એ આ પ્રકારે જણાઈ આવે છે કે એમાં કોઈ પ્રકારનો નિયંત્રણનો પ્રયત્ન જ નથી. એ પ્રવાહમાં વહી રહ્યો છે, જીવનના પ્રવાહમાં વહી રહેવું. તિષ્ઠત સુખમ, અનાયાસેન વહી રહેવું. એ પ્રવાહ તો સર્વજ્ઞ સર્વશક્તિમાનનો છે. તેથી એના જીવનમાં ઈશ્વરની સર્વજ્ઞતા સર્વશક્તિમત્તા પ્રગટ થાય, જે રીતે પ્રગટ થતી હોય.
પ્રશ્ન હતો કે જ્ઞાની ચેદ નિર્વાસન તર્હિ કેન પ્રયુક્ત કર્મ કરોતિ. નિર્વાસન હોય કે વાસનાથી પ્રયુક્ત આપણા જે કર્મ એ વાસનાથી પ્રયુક્ત છે, રાગ દ્વેષથી પ્રયુક્ત છે. એ ન હોય તો પછી એના કર્મનું પ્રયોજન કોણ એને પ્રયુક્ત કરે છે? કોણ પ્રેરિત કરે છે? પ્રારબ્ધ, ઈશ્વર પ્રેરિત કરે છે. આગળ કહે છે સંસાર સંકલ્પાદિ શૂન્યસ્તુ સદા સર્વદા સંતુષ્ટ એવ ઇત્યાહ. સંસાર સંકલ્પાદિ શૂન્યસ્તુ. આમ સંસારના સંકલ્પ, સંસાર સંકલ્પ સમજાવો છે. સંસાર હેતુ સંકલ્પ. આ સંકલ્પ સંસાર જન્માવનારો છે. સંસાર કોને કહેવો? શોક ને સંસ્કાર કહેવો, શોક અને મોહને સંસાર કહેવો. તો એક બાજુ શોક મોહમાંથી સંકલ્પ જન્મે, બે સંકલ્પમાંથી શોક મોહ જન્મે. આમ શોક મોહને જ્યારે કારણ કહેવામાં આવ્યું ભગવદ્ ગીતામાં, ત્યારે શોક મોહને જન્મ આપે, મોહ શોકને જન્મ આપે, મોહ શોકને જન્મ આપે અને શોક પાછો મોહને જન્મ આપે. મોહ એટલે અવિદ્યા જે છે શોકને જન્મ આપે, અને શોક જે છે એ મનને તામસિક કેવું બનાવે, રાજસ તામસી. અને તેથી પરિસ્થિતિ અંદર પણ અવિવેક જન્મે. તેથી એનો અવિવેક, મોહ એટલે અવિવેક. પહેલો અવિવેક છે આત્મા વિવેક, જે મૂળભૂત છે. અને પછી એ પરિસ્થિતિમાં ધર્મનો પણ અવિવેક થાય. આમ સંસાર સંકલ્પાદિ શૂન્યસ્તુ. સંસાર ઉત્પન્ન કરનાર કોઈ સંકલ્પ એનામાં નથી. એટલે વ્યક્તિત્વની ભાવના જન્મનાર કોઈ સંકલ્પ નથી. જો સંકલ્પ જે માત્ર પોતાનો જ હિત જોતો હોય, બીજાના હિતને વ્યાવૃત્ત કરતો હોય, તો સંસાર, અહંકાર મમકાર સંસાર, રાગદ્વેષ સંસાર, એવા સંસાર બી સંકલ્પથી શૂન્ય હોય. સર્વદા સંતુષ્ટ, સંતુષ્ટ સ્વરૂપ જ છે. એ સંતોષ કહો, આત્મા એની અભિવ્યક્તિમાં આ સંસાર કહો, અશોક મોહ કહો, એ અવરોધરૂપ હતો. આપણા હૃદયમાં સંતોષ સતત પ્રગટ થઈ રહ્યો છે. આત્મા પ્રગટ થઈ રહ્યો, આત્મા સંતોષ સ્વરૂપ છે. સૂર્ય પ્રકાશી રહ્યો હોય, માત્ર ધુમ્મસ કહો, વાદળ કહો, ધુમ્મસ આ બધી વસ્તુ સૂર્યના પ્રકાશને આડે આવતી હોય. તેમ સંસાર કહો, અહંકાર મમકાર રાગ દ્વેષ આ બધી વસ્તુઓ છે એ આડે આવતી હોય. શેને આડે આવતી હોય? આત્માના સર્વભૂત સંતોષની અભિવ્યક્તિમાં. બહુ સમજાવ્યું આ બધું આપણે જેવું અદ્વૈત મકરંદમાં કે આત્માને વળી કોણ અવરોધ કરે? સૂર્યને કોણ અવરોધ કરતા? ધુમ્મસ જે લટકી રહ્યું છે એ ધુમ્મસનું કોઈ આલંબન નથી. એની કોઈ વ્યાખ્યા નથી કે શું એનું સ્વરૂપ છે. અંધકાર છે, પ્રકાશ છે, ક્યાં લટકેલું છે, શું આલંબન છે ખરું. અને સૂર્યના પ્રકાશમાં દૂર પણ થઈ જાય છે. એવી જાતના સંસાર એ ટૂંકમાં આ અવરોધ છે દૂર થાય તો તે સંતોષ સ્વરૂપભૂત છે. સર્વદા સંતુષ્ટ, નિત્ય તૃપ્ત, નિત્ય તુષ્ટ, આત્મનિવ આત્મના તુષ્ટ, સર્વદા સંતુષ્ટ. કેમ? નિષ્કારણ સંતોષ તો સર્વદા ક્યારે હોય? નિરુપાધિક સંતોષ હોય, નિષ્કારણ સંતોષ હોય, નિર્નિમિત્ત સંતોષ હોય. એ વાત પછીના શ્લોકમાં કહે છે. અસંસારસ્ય તુ ક્વાપી ન હર્ષો ન વિષાદતા સશીતલમના નિત્યમ
વિદેહ ઇવ રાજતે. અસંસારસ્ય શબ્દ વાપર્યો. ન વિદ્યતે સંસારસ્ય હેતુ સંકલ્પ. સંસાર સંકલ્પાદિ શૂન્ય, સંસાર સંકલ્પ વગેરેથી શૂન્ય એટલે સંસાર હેતુ સંકલ્પ એવું કહ્યું. સંસારનો હેતુ સંકલ્પ છે. હવે સંકલ્પનો અર્થ ઈચ્છા અહીં કરવામાં આવે છે, પણ આપણે સંકલ્પમાં ઈચ્છાનું પણ કારણ કહીએ છીએ. સંકલ્પ આ પ્રકારનો નિશ્ચય. પેલો સંકલ્પ કયો છે? હું ઊણો છું, અધૂરો છું, અપૂર્ણ છું. મૂળ સંકલ્પ. એમાંથી જન્મ્યા પછી કે ભાઈ આ સુખનું સાધન છે, આ દુઃખનું સાધન છે. પોતે હવે દુઃખી હોય તો કશી વસ્તુ સુખનું સાધન જણાય, કશી વસ્તુ દુઃખનું. એ પ્રકારે આ દુઃખી અહમ છે એ સુખીપણાનો એટલે સુખ સાધનત્વનો દુઃખ સાધનત્વનો અધ્યારોપ કરે છે, આપોઆપ કરે છે. અર્થાત પછી એમાંથી રાગ દ્વેષ જન્મે. એને સુખનું સાધન કહેવામાં આવે અને પ્રત્યે સ્વાભાવિક રાગ હોય એ મહત્વનું બની, મારા માટે જીવન મહત્વનું બની જાય. રાગ જેને માટે મારા માટે મહત્વનું છે, જેના વગર મને ન ચાલે, જેને કારણે મને સલામતી છે, સ્વસ્થતા છે, સુખ છે, એવો આક્ષેપ થાય, અધ્યારોપ થાય. અને એનાથી ઉલટો અધ્યારોપ બીજે થાય, એની સલામતીમાં અસ્વસ્થ છું. આ બધી મનની કલ્પનાઓને સંકલ્પના પરિણામ કહેવામાં. અને સંકલ્પ કહો, મૂળ સંકલ્પ મારા વિશે જ હોય છે, એ થઈ જ ગયેલો હોય છે, એ લઈને જન્મ્યો છું. દુઃખી અહમ, સુખી અહમ. આમ એ પછી બાકીના જગત પર સંકલ્પો ઉત્પન્ન કરે, અધ્યારોપ કરે કે આ સુખનું સાધન છે, દુઃખનું સાધન છે, સલામતીનું સાધન છે વગેરે. પછી એને સુખ સલામતીનું સાધન માનવા રાગ, વૃદ્ધ માટે દ્વેષ, એવો સંસાર. ન વિદ્યતે સંકલ્પ એટલે આત્મા વિશેનો સંકલ્પ. હું અપૂર્ણ છું, ઊણો છું, અધૂરો છું, મૂળ સંકલ્પ. એ સંકલ્પ કહો જે અજ્ઞાનમાંથી જન્મેલો છે, જે ઉપાધિમાં અહમભાવથી જન્મેલો છે, જે અહંકારની મૂળભૂત અભિવ્યક્તિ છે. એમાંથી બાકીના બધા સંકલ્પો જન્મે. બધા પેલો આ અધ્યારોપ થાય, એમાંથી બાકીના બધા અધ્યારોપ થાય દુનિયા વિશે. રાગ દ્વેષ જન્મે. જેમાંથી સુખ દુઃખ આ સંસાર. ન વિદ્યતે સંસાર હેતુ સંકલ્પ. સંકલ્પ કહો, અવિદ્યા કહો, અજ્ઞાન. પણ અજ્ઞાન કેમ વ્યક્ત થાય? આ પ્રકારના અહમભાવમાં વ્યક્ત થાય. જે અસલામત છે, ભયભીત છે, દુઃખી છે, અધૂરો છે, ઊણો છે, હું આવો છું, એ સંકલ્પ. તો આ એ સંકલ્પ બધા સંસારનો હેતુ છે. બાકીના બધા અધ્યારોપનો, રાગદ્વેષનો, કર્મનો, કર્મફળનો વગેરે હેતુ છે. ન વિદ્યતે સંસાર હેતુ સંકલ્પ. આ સંસારનું કારણ આ મૂળ સંકલ્પ જેનામાં રહ્યો નથી, જે કંઈ કોમ્પ્લેક્સ રહ્યો નથી, ગ્રંથિઓ રહી નથી. પોતાના વિશેની ગ્રંથિઓ. ગ્રંથિ કોને કહેવાય? બેના જોડાણથી થયું ગાંઠ. પુરુષ પ્રકૃતિ કહો, આત્મા અનાત્મા જોડાણ નથી. જોડાણ આધ્યાત્મિક જોડાણ, એ બધા પ્રકારની ગ્રંથિઓને કોમ્પ્લેક્સીસને જન્મ આપે. અમૂળ સંકલ્પ, હું આવો છું, તેવો છું, સેલ્ફ જજમેન્ટ થઈ જ જાય. એના પ્રત્યે ધ્યાન આપીએ તો ઘણું કામ થાય.
આ જે પ્રકારના વિચારોનો પ્રવાહ ચાલી રહ્યો છે એની પાછળ કયા પ્રકારની મારી ગ્રંથિ છે એમાંથી જ બધું જન્મે. મારા વિષયમાં મારો શું ખ્યાલ છે જે આ બધી વસ્તુને જન્મ આપે છે. એ સંકલ્પનો શોધીએ ને તો અજ્ઞાન સંસારનું મૂળ પ્રાપ્ત થાય. તો અજ્ઞાનનું સ્વરૂપ પ્રાપ્ત થાય. તો શું કરવું? પછી શાસ્ત્ર આવે, પ્રમાણ પછી આવે કે આ કેવું અજ્ઞાનની ઉપર છે, વાસ્તવિક સ્વરૂપ શું છે. આ પ્રકારે આ જ્ઞાનથી જેણે અજ્ઞાન દૂર કર્યું અને અજ્ઞાનમાંથી જન્મનારો આ ગ્રંથિ દૂર થઈ. વિદ્યતે હૃદય ગ્રંથિ. આમ અનાત્માનો આત્મા પર અધ્યાસ પર અન્યોન્ય અધ્યાસ છે ને, પરસ્પર અધ્યાસ. અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યાસ, આત્માનો આત્મપણાનો અનાત્મા પર અધ્યાસ. એટલે દેહ, હું દેહ છું, દેહમાં અહમ ભાવ, દેહના ધર્મનું પોતાના પર અધ્યારોપ. આ અવિદ્યાની મૂળ ઉપજ કહો અને મૂળ સંકલ્પ કહો. બાકીના બધા ઈચ્છાને સંકલ્પો હોય, બધી ઈચ્છાઓ એમાંથી જ જન્મે. પહેલા આ ગ્રંથિમાંથી, આ સંકલ્પમાંથી જગત માટે અનેક પ્રકારના ખ્યાલો જન્મે. એમાંથી રાગદ્વેષ જન્મે, એમાંથી ઈચ્છાઓ જન્મે, એમાંથી કર્મ જન્મે. આ પ્રક્રિયા છે આપણી. આ પર ધ્યાન આપવું જોઈએ. આ સંસાર આપણા જીવનમાં કેવો વ્યાપેલો છે અને કેવું આપણું નિયંત્રણ કરે છે અને કેવો શોક જન્મ આવે છે. ન વિદ્યતે સંસારસ્ય હેતુ સંકલ્પ યસ્ય તસ્ય અસંસારસ્ય. અસંસાર શબ્દ વાપર્યો. અસંસારી આમ તો ઇન પ્રત્યય માની લીધો. ન વિદ્યતે સંસાર યસ્ય અસંસાર. સંસાર જેનામાં નથી એટલે સંસારનો હેતુ જેનામાં નથી. અજ્ઞાન નથી, અજ્ઞાન જન્મવાની ગ્રંથિઓ નથી. આ સંસારી કહો કે અસંસાર કહો એવું કહેવામાં આવ્યું. યોગ એટલે યોગી અને યોગ કહેવામાં આવે છે. પ્રત્યય એટલે એ મતુપના અર્થની અંદર આવ્યો. ન વિદ્યતે સંસાર સંસાર એવું કહ્યું. ચાલો, પણ ન વિદ્યતે સંસાર હેતુ યસ્ય અસંસાર. ક્વાપી ન હર્ષો ન વિષાદતા. હર્ષ અને વિષાદ જન્મતો નથી ને, પેલી ગ્રંથિઓ જતી રહી. ગ્રંથિઓને કારણે ગ્રંથિ કોમ્પ્લેક્સ. હું પિતા છું, માતા છું, પુત્ર છું, બધા ગ્રંથિઓ જ છે આ બધીને. સેલ્ફ જજમેન્ટ. આ પ્રત્યેક ગ્રંથિ કોઈને કોઈ વસ્તુને જન્મ આપે. કોઈને કોઈ પ્રકારના રાગ દ્વેષને આગ્રહને જન્મ આપે. પ્રત્યેક ગ્રંથિ કોઈ આગ્રહને જન્મ આપે. આગ્રહ શેને મળે છે? જેને હું મારી સલામતીનું સાધન માનું છું. આમ થવું જોઈએ તો હું બરાબર છું, આમ ન થવું જોઈએ વગેરે. એમાંથી પછી જન્મે રાગ દ્વેષ, એમાંથી જન્મે ઈચ્છાઓ, કર્મ વગેરે વગેરે. આમ બધા આગ્રહો છે આપણાને, એ જ બાકી બધા જ ક્રોધ જન્માવનારા છે, દુઃખ જન્માવનારા. કામ એ છે, ક્રોધ એ છે. ક્રોધનું કારણ કામ કહો, આગ્રહ કહો. એ પોતાને વિશે હું આવો છું એ પૂર્ણ આગ્રહ છે. અને એને સલામત રાખવા માટે આ થવું જોઈએ એ પછીનો આગ્રહ છે. મૂળ આગ્રહ કયો છે? મૂળ સંકલ્પ કે આગ્રહ કયો? હું આવો છું, મૂળ સંકલ્પ. એનું જતન કરવા માટે, એને સલામત રાખવા માટે પછી આમ થવું જોઈએ, અન્ય પ્રત્યે આગ્રહ. મારા પ્રત્યેની આ ગ્રંથિમાંથી જરૂરિયાત જન્મી કે કેમ મારે સલામત રહેવું જોઈએ, સલામતીની જરૂરિયાત જન્મી. એમાંથી કલ્પના જન્મે કે આમ થાય તો હું સલામત છું, આમ થવું જોઈએ એવો આગ્રહ જન્મે. એ આગ્રહમાંથી પછી કર્મ જન્મે. એ આગ્રહ પૂરો ન થાય તો ક્રોધ જન્મે. આગ્રહ પૂરો થાય બીજો આગ્રહ જન્મે. કામ એશ, ક્રોધ એશ. એટલે આ બધી ઉર્મિઓને કહેવાય. એટલે તો હર્ષો, આગ્રહ પૂર્ણ થયો, હર્ષ જન્મે. આગ્રહ પૂર્ણ થયો, વિષાદ જન્મે. હર્ષ વિષાદ જે છે ને એનું નિમિત્ત શું છે? પેલો આગ્રહ છે.
એનું કારણ છે પોતાની વિશેની ગ્રંથિ, સેલ્ફ જજમેન્ટ. એ ગ્રંથિ અમે તરત આપણામાં અસલામતી જન્મ આવે. એ સલામતીની જરૂરિયાત જન્મ આવે. આ જે પ્રકારની મારી કલ્પના હોય સલામતીની, એ વસ્તુની જરૂરિયાત જન્મ આવે કે આમ થવું જોઈએ તો હું સલામત છું. બીજી પ્રકારનો આગ્રહ. એટલે એમાંથી આગ્રહ પૂરો થતો હર્ષ ન થાય તો શોક વિષાદ જન્મે. હર્ષાદિકા ઉર્મય ન જાયંતે. ઉર્મિઓ જન્મે. સંસાર સાગરની અંદર આ બધી મોટા મોટા મોજા હોય, જે પછડાટ કરનારા હોય. ઉર્મી, આમ તો પેલી ષડ ઉર્મી કહેવામાં આવે છે. અશનાયા વિપાસા શોકમ મોહમ જરા મૃત્યુ મત્યેતિ. ભૂખ તરસ શોક મોહ વૃદ્ધાવસ્થા મૃત્યુ, દેહના સ્તરે, પ્રાણના સ્તરે, મનના સ્તરે, છ કહેવામાં આવે. એટલે એક જગ્યાએ કહ્યું એટલે છ જોયું નથી, અનેક ઉર્મિઓ હોય ને, અનેક બધા તરંગો હોય. ને હર્ષ વિષાદ હતા કહ્યું. અનેક ઉર્મિઓની આ ઉર્મિઓ છે. બધા બે કહો તો એ ચાલે. કારણ કે છેવટે આપણે માટે મહત્વ ધરાવનારી આ જ વસ્તુઓ છે હર્ષ વિષાદ. હર્ષ જોઈએ ને વિષાદ ના જોઈએ. જન્મ, જરા, મૃત્યુ, ભૂખ, તરસ એ સ્વયં ઉર્મી નથી. હર્ષ વિષાદ જન્માવે તો જ ઉર્મી કહેવાય. દુઃખ આપનારી તો ભૂખ તરસ દુઃખ આપનારા નથી. જરા મૃત્યુ દુઃખ આપનારા નથી. જે શોક, હર્ષ શોક જન્મે, શોક મોહ એ દુઃખ આપનારા. શોક મોહ જન્મે. ચાલો જે કહેવામાં આવ્યું તો ખરું, પણ ટૂંકમાં એક જ ઉર્મી છે આ વિષાદ. જે હર્ષ જન્મે ને પણ વિષાદની અભિવ્યક્તિ છે. એ વિષાદ લઈ આવનારી ઉર્મી છે, અભિવ્યક્તિ છે. નૈમિત્તિક હર્ષ હોય, કદાચ કારણથી હર્ષ જન્મતો હોય તો એ વસ્તુમાં ગર્ભમાં વિષાદ રહ્યો છે. એ કારણ ગયો એટલે વિષાદ આવવાનો જ છે. હર્ષ વિષાદ છે એક જ સિક્કાની સંસારની બે બાજુઓ છે. હર્ષો અને વિષાદ આ સંસાર છે, સંસારથી મુક્ત છે, અને માટે સંસાર એવી કે હર્ષ વિષાદ નથી. હર્ષાદિકા એટલે ઉર્મય કહ્યું ને એટલે એને સ્ત્રીલિંગ બનાવ્યું. હર્ષાદિકા ઉર્મય ન જાયંતે. હર્ષ વગેરે ઉર્મિઓ જન્મતી નથી. એટલે હર્ષને ઉર્મી જ કહેવામાં આવી, હર્ષને સંસાર જ કહેવામાં આવે. તો પરતંત્ર થાય છે ને. મારામાં હર્ષ જન્મ્યો કશાક કારણથી જન્મ્યો એટલે પરતંત્ર એટલે સંસાર. અને હર્ષ વિષાદને લઈને આવનારો છે, કારણ કે ન જન્મે તો વિષાદ જન્મે. સ શીતલ મનાહા અતઃ ઉર્મિરહિતત્વાત. નિત્યમ શીતલ મનાહા. એનું મન શીતલ છે, શાંત છે, નિસ્તરંગ. સંસાર જાણે કે સમુદ્ર, નિસ્તરંગ સમુદ્ર. સમુદ્ર સમાન વિશાળ છે, અપાર છે, પૂર્ણ છે, નિસ્સીમ છે, પણ તરંગ વગરનું છે. બધાને મન આવા જ છે. આવો જ મનનો સ્વભાવ. શીતલ મનાહા, શીતળતા જ મનનો સ્વભાવ છે. આપણે બધા કાંકરા ના નાખીએ તો. આ ઉર્મિઓ જે હર્ષ વિષાદ એ મનમાં શીતળતામાં સંતાપ જન્માવનારો છે. શીતળ મનમાં સંતાપ જન્માવનારો છે. એક જ સંતાપ છે આધ્યાત્મિક, બીજો કશો સંતાપ નથી. આદિ ભૌતિક, આદિ દૈવિક કશું સંતાપ નથી. સંતાપ તો હું કરું, વસ્તુ બને ખરી, ભૌતિક સ્તરે બનનારી ખરી, એને સંતાપમાં પરિવર્તન કરનાર હું છું ને. ઘોંઘાટ કરે કોઈ, બરોબર છે. એ ઘોંઘાટને કારણે વિક્ષિપ્ત થવું, દુઃખી થવું. ઘોંઘાટ કરનાર તો દુઃખી થતા જ નથી ને. ઘોંઘાટ દુઃખી કરનાર, એ ઘોંઘાટ એમને સુખી કરનારો છે. મને દુઃખી કરનાર આમ કેમ કરે છે. આધ્યાત્મ એટલે ટૂંકમાં એને દુઃખના સંતાપના કારણે કહેવાય. સંતાપનું કારણ એક જ છે, હું જ છું.
એમાં અધ્યાત્મ એટલે કે દેહ છે એ એમાં નિમિત્ત બને. ભૂખ તરસ નિમિત્ત બને. ભૂખ તરસ દુઃખી કરે કે ના કરે એ મારા પર આધારિત છે ને. વૃદ્ધાવસ્થા, મૃત્યુ, સંતાપ, જન્મ આવે એ તો મારા પર આધારિત છે ને. નહીં તો માણસ સંતાપ મુક્ત જ ના થાય ને. આ સંસાર નામનો માણસ હોય જ નહીં ને. સંતાપથી મુક્ત હોય કેવી રીતે હોય? શીતળ મના, બધા સંતાપથી મુક્ત છે. દુર્વાર સંસાર દવાગ્નિ તપ્તમ દોધુયમાન દુર્દુષ્ટવાતૈ. આ સંસારના સંતાપથી હું તપ્ત છું. અને પ્રારબ્ધનો પવન મને આમ તો એ દિશામાં જ લઈ જાય છે. જે દિશામાં સંતાપની જ્વાળાઓ છે મારું પ્રારબ્ધ પણ ત્યાં લઈ જાય છે. કોઈ દુનિયામાં કોઈ સંતાપ આપતો નથી. સંતાપ આપતો તો કોઈ માણસ શીતળ મના રહી જ ના શકે ને. જો પરિસ્થિતિ સંતાપ જન્માવે તો કોઈ પરિસ્થિતિ મુક્ત નથી. કૃષ્ણ ભગવાન મુક્ત નથી. એમનું કેટલું અપમાન થયેલું છે. નિષ્ફળતા એમાં ભાગી જવું પડ્યું છે. માણસે જે બને બધું એમને બનેલું છે. એ જે બનાવો છે એ દુઃખ કરનારું હોય તો પછી તમે ક્યારેય મુક્ત રહી જ ના શકો. તમે ઘટનાને સતત મચડાયા જ કરો જેથી બધું સુખ મળે. ન કરો એમ નથી કહેતા, પણ એ કંઈ બહુ લાંબુ ચાલવાનું નથી. તો ઉર્મિ રહી તત્વા. ઉર્મિ એટલે આવેગ કહેવો જોઈએ. હર શોકના વિષયના આવેગ છે. આપણે વૃત્તિ રહી તત્વાત નથી કહેતા, આવેગ રહી તત્વાત. હર્ષ વિષાદ આવેગ છે જે અજ્ઞાનની ઉપજ છે, અવિવેકની ઉપજ છે. એટલે અદ્વેષતા એટલે દ્વેષ નથી કરતો ને, દ્વેષ જન્મતો નથી. કોઈ હર્ષ કરતું નથી, વિષાદ કરતું નથી. અને એની સમજ જોઈએ. હર્ષ કોઈ કરતો નથી, હર્ષ થતો હોય છે. પૂજ્ય સ્વામીજી કહ્યું એને ના ક્રોધ ના કરે એવું ના કહી શકે. ભાઈ ક્રોધ કરવું એના હાથમાં જ નથી ને. એ ક્રોધ કરતો હોય તો ક્રોધ ના કરે ને. ક્રોધ તો થતો હોય છે ને. ડોન્ટ ગેટ એંગ્રી. હંમેશા આવું ઉલટા આપણે ગ્રંથિ જન્માવે છે. પેલો બિચારો ક્રોધ કરે ને મને એને તરત ગિલ્ટ થાય ક્યારે રે. કોઈ ક્રોધ કરતું જ નથી. ક્રોધ થતો હોય છે. ભલે હું માનું કે ક્રોધ કરું છું ને મારે ક્રોધથી કામ થતો નથી. ક્રોધ થતો હોય છે. એટલે આ બધા પ્રત્યાઘાતો કહો, આવેગો કહો, જન્મતા હોય છે. એ સંતાપ કરનારા હોય છે. જે અમારી સ્વતંત્ર સંતાપ ના કરે. હું જાણીને ક્રોધ કરતો હોય, ક્રોધનો માત્ર દેખાવા જ હોય. આપણે ક્રોધ કરીએ તો દેખાય નાટક હોય. ક્રોધ ના હોય. એવું કરવું પડે જરૂર હોય તો. પણ આવો કોઈ પ્રકારની ઉર્મિઓ એટલે કોઈ પણ આવેગોથી રહિત છે. જે આવેગ સંતાપ કરનારા છે. શીતલમના એટલે કે આપણે જે સંતાપ આપણે માટે ઉત્પન્ન કરીએ છીએ એનાથી મુક્ત છે. કોઈ બીજો સંતાપ જન્માવતો નથી. એ વેદાંત આવું શીખવાડે છે આપણને. મૂળભૂત મનની આપણી સમજ આપે છે કે બધો સંતાપ જન્માવનાર આપણે છીએ. એવું બીજાને કહેવાની જરૂર નથી, પણ આ તો આપણે સમજવાનું છે. અને તેથી આપણે સંતાપ ન જન્માવીએ આપણે માટે તો આપણે શીતળ હોઈએ. શીતલ મનાહ નિત્યમ વિદેહ વિરાજતે. એટલે વિદેહ મુક્ત વિરાજતે રાજતે. દેહથી મુક્ત થવાની જરૂર નથી. દેહ છે તોય દેહથી મુક્ત એ પ્રકારે રાજતે વિરાજતે. એટલે પેલા વિદેહી કૈવલ્યમ, આ દેહમાંથી મુક્ત થયા પછી આપણે બ્રહ્માત્માના નિષ્ઠ છીએ. અથ પર બ્રહ્માત્માના સ્થિયતા એવું કહ્યું સાધન પંચકમમાં. પણ પ્રારબ્ધમ દેહ પૂજ્યતામ અથ પર બ્રહ્માત્માના સ્થિયતા. પ્રારબ્ધ ભોગવો અને પછી તમે બ્રહ્માત્મા રમે તો અત્યારે શું છે ભાઈ? એવું કેમ કે પ્રારબ્ધ પૂરું થયા પછી દેહ ગયા પછી હું બ્રહ્માત્મા સ્થિત છું? અત્યારે સ્થિત છું હોવો જોઈએ.
એટલે કહે છે કે વિદેહ ઇવ રાજતે, જાણે કે વિદેહ મુક્ત ઇવ, દેહથી મુક્ત, દેહ હોવા છતાં પણ દેહથી મુક્ત હોય પ્રકારે વિરાજમાન છે. ષડૂર્મિ રહિત શિવ હેતિ સ્મૃતે, શીતલ મનાહાનું જો ચિત્ર જોયું તો ભગવાન શિવજી શીતલ મનાહા આસપાસ બધી, એટલે અમંગલ્યમ શીલમ તભવતુ નામ એવમ અખિલમ તથાપિ સ્મૃતॄણામ પરમ વરદ પરમ મંગલમસી. ચારે બાજુ અશાંતિ છે, અમંગલ છે, અપવિત્રતા છે. એનું નામ સંસાર, જેને એને સંસાર કહેવાય. સંસાર નામની વસ્તુ કોઈ છે નહીં, જગત નામની વસ્તુ છે. સંસારની વસ્તુ તો આપણા મનમાં છે. ભલે આપણે પ્રપંચ કહીએ, સંસાર કહીએ જગતને, કોઈ સંસાર, જગત તો જગત છે. હા, એમાં જે હોય આપણે ઉત્પન્ન કર્યું હશે, જે દુઃખ આપણે ઉત્પન્ન કરી હશે. જગત ભગવાને રચ્યું હોત તો એમાં દુઃખ ના હોત, પણ એમાં દુઃખ જન્મે છે, એમાં એ કરનાર આપણે છીએ. ચાલો છોડો ભણ હવે. એટલે ષડૂર્મિ રહિત શિવ શીતલ મનાહા. શીતલ મનાહાનો દૃષ્ટાંત જોયો તો એની પ્રતિકૃતિ તો ભગવાન શિવજી પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ. પ્રપંચ ઉપર ત્યાં થઈ ગયો છે. કયો પ્રપંચ? માનસિક પ્રપંચ, ઉર્મિનો પ્રપંચ. પ્રપંચોપશમ, બહારનો પ્રપંચ ઉપશમ થઈ ગયો, પણ એટલી પ્રપંચ ઉપશમ ના થાય. સુષુપ્તિમાં પ્રપંચ ઉપશમ હોય છે, એટલે કે આપણે પ્રપંચ, આપણે સંસારથી મુક્ત થયા નથી. પ્રપંચોપશમ માત્ર બાહ્ય પ્રપંચનો ઉપશમ થયો નહીં, આંતરિક પ્રપંચનો ઉપશમ. એટલે શાંત શીતલ મના શાંત, પ્રપંચોપશમ શાંત, શિવ શાંતમ શિવમ અદ્વૈતમ. ષડૂર્મિ રહિત શિવ હેતિ સ્મૃતે. આ ષડૂર્મિથી રહિત હોય, આવેગથી રહિત હોય તો મન તો એ સ્વભાવ શાંત શીતળ છે. એમાં પ્રાપ્ત છે, પ્રાપ્તિ જ છે. શીતલ મના એ બનવાનું નથી. એમાં માત્ર તમે પથરા નાખવાનું છોડી દો. પેલું કે પેલા અગ્નિમાં શું છે, યજ્ઞમાં હાડકા નાખવા, એવું તો કઈ, હા, હવનમાં હાડકા નાખવા, એવું બધું. ચાલો. વિદેહ રાજતે, જાણે કે વિદેહ હોય, દેહ હોવા છતાં પણ વિદેહ હોય પ્રકાર રાજતે પ્રકાશે છે, વિરાજમાન છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો